અંબાલાલ કાકા, હવામાનમાં કેવી અસર છે? હવે પૂર્વ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હજુ પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે. તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13મી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે. ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે. જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 35-37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 36-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે. એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે. તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનું દોર વધુ રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે. કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મેથી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે. લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને કેટલાક લગભગ જૂનાગઢ, અમરેલીના ભાગો અને સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉત્તરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે. અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ વાવાઝોડા લગભગ બાંગ્લાદેશ ઉપર જવાની શક્યતા રહેશે. જેના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં હશે અને લગભગ વરસાદ પણ થશે. જી.